આજે શ્રાવણ સુદ પૂનમ નો ગુરુ મહિમા આપણે તિથિ વાર ગ્રહ આમાં માનતા નથી. તિથિ ગ્રહ વાર પૂનમ એકમ બીજ 11 આવી ભ્રામક માન્યતાઓમાં આપણે માનતા નથી. પણ આપણાને ગુરુ મહારાજે એવું જ્ઞાન આપ્યું છે કે ગમે ત્યારે ભજન કરો એ પૂનમ જ કહેવાય. એટલે આજે શ્રાવણ સુદ પૂનમ નિમિત્તનો મહિમા સદગુરુ ભક્ત કમલેશભાઈ ખાલી મંદિરા કકડાવા ભજન ગાવા એને ભજન ના કહેવાય. આપણા આંગણે હરિગુરુ સંતો આવે, ભાગ્ય બળો જે ઘરે સંતો પધાર્યા, કરી સ્મરણ કો સાગર તાર્યા. તો આજે એમને આવું એક ભગીરથ કાર્ય કર્યું છે. આ કાર્ય એમને એટલું આ ભગીરથ કાર્ય કહેવાય. સંતોને બોલાવવા, ગુરુ મહારાજને બોલાવવા, બધાને બોલાવી કે હાલો અમારા ઘેર ગુરુ મહિમા થાય. આજે ગુરુ મહિમાનો કાર્યક્રમ સદગુરુ ભક્ત કમલેશભાઈ જશોદાનગર સત્યમ સોસાયટી માં આપણે આવી બેઠા છે ગુરુ મહિમા કરવા માટે. ગુરુ વગરનું ભજન છે એ નુગરું ભજન છે. અને જાન લઈને જતા હોય ને એ જાનમાં વરરાજા ના હોય તો વર વગરની જાન પણ નકામી છે અને ગુરુ વગરનું ભજન પણ નકામું છે. આપણા વેદો પુરાણો શાસ્ત્રો પણ કહે છે કે નુગરા ના રહેવું, અને નુગરાનું ભજન પહોંચતું નથી. જો એ ભજન ગાવાથી કલ્યાણ થઈ જતું હોય તો આ ગવૈયાઓને કેન્સર થાય નહીં. ગાવાથી જો વૈકુંઠ મળી જતું હોય તો વાંઝા બધા ગાય છે ને, આ બધા રાગ રાગણી આ તે, પણ એને ભજન ન કહેવાય. ભજન તો કોઈ ગુરુમુખી સુપાત્ર શિષ્ય હોય અને એના સદગુરુના સાનિધ્યમાં રહે, મન વચન કાયાથી એના વચનમાં રહે, ગુરુ કે એમ કરે, એ ભજન સાચું. ગુરુ ભજન નહીં ગાવું એ ભજન નથી. ગુરુ મહારાજના જે વચનમાં રહેવું, વચને વચને આવવું અને ગુરુ મહારાજની આપણા ઘરે પધરામણી કરવી એટલે ભજન થઈ. આર્યું એ જ ભજન, બીજું એકય ભજન હોતું નથી. ભાગ્યશાળી હોય એના ઘરે સંતો ભક્તો